સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 8 ગતિ એટલે કે મોશન। તો એમાં આપણે તો સૌ પ્રથમ તો એ સમજીશું કે ગતિ કોને કહેવાય। તો આપણે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી જોઈ શકીએ છીએ અથવા તો એક જગ્યાએ સ્થિર જોઈએ છીએ। તો જે વસ્તુ સ્થિર છે એટલે કે પોતાની જગ્યાએથી હલનચલન કરતી નથી, તો એવી વસ્તુ એ સ્થિર અવસ્થામાં છે એવું કહી શકાય। જ્યારે એવી પણ કેટલીક વસ્તુઓ જોઈએ છીએ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક સ્થાનથી બીજા સ્થાને સ્થળાંતર કરે છે, તો આવી વસ્તુઓ એ ગતિમાન અવસ્થામાં છે એટલે કે ગતિ કરે છે એવું તમે કહી શકો છો। તો માછલી તરે છે એ પણ એક ગતિ છે। કોઈ પણ વ્યક્તિ ચાલીને અથવા તો વ્હીકલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એ પણ ગતિ કહી શકાય છે। રુધિર એટલે કે બ્લડ એ આપણા શરીરમાં શીરા અથવા તો ધમની દ્વારા વહે છે, એટલે કે હૃદય તરફ આવે છે અથવા તો હૃદયથી અન્ય અંગો તરફ જાય છે, તો એ પણ ગતિ કહી શકાય। પરમાણુ, અણુ, ગ્રહ, તારા વગેરે પણ ગતિમાન પદાર્થો છે એટલે કે પોતાના સ્થાનથી બીજી જગ્યાએ તેઓ ગતિ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિની વ્યાખ્યા આપવી હોય તો ટૂંકમાં એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ એ સમયની સાથે એટલે કે બદલાતા સમયે પોતાનું સ્થાન બદલતો હોય, એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન સુધી જતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેવું કહી શકાય અથવા તો એ પદાર્થને ગતિમાન પદાર્થ કહી શકાય છે। કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ સ્થિર હોય તો બીજી વ્યક્તિ માટે તે વસ્તુ સ્થિર ન પણ હોય એવું ક્યારેક કોઈ કિસ્સામાં બને છે। તો એનું આપણે એક્ઝામ્પલ લઈશું। દાખલા તરીકે કોઈ વ્યક્તિ એક ગતિ કરતી એટલે કે ચાલતી બસમાં બેઠેલા મુસાફર અથવા તો એ વ્યક્તિ કે જે રસ્તાના કિનારે આવેલ વૃક્ષો એને પાછળ તરફ ગતિ કરતા હોય એવું અનુભવાય છે। એટલે કે બસમાં બેઠેલ વ્યક્તિ અથવા તો મુસાફરને તેની આજુબાજુ રહેલા જે બી વૃક્ષો છે એ પાછળ તરફ ગતિ કરતા હોય એવું લાગે છે, એટલે કે બસથી વિરુદ્ધ તરફ ગતિ કરતા હોય એવું લાગે છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી। એટલે કે રસ્તાના કિનારે ઊભેલી કોઈ વ્યક્તિ છે કે જેને બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા હોય એવું પણ લાગે છે। જ્યારે ત્રીજા કિસ્સામાં બસમાં બેઠેલ એક મુસાફર એ પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે। તો અહીં તમને એ સમજાવવા માટે કે કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ સ્થિર હોય તો બીજી વ્યક્તિ માટે તે ગતિમાન પણ હોઈ શકે છે। તેના માટે તમને 3 કિસ્સા આપ્યા। પહેલા કિસ્સામાં ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાની આજુબાજુ રહેલી વસ્તુઓ અથવા તો વૃક્ષો એ બસની વિરુદ્ધ દિશામાં એટલે પાછળ તરફ ગતિ કરતા દેખાય છે। જ્યારે બીજા કિસ્સામાં રસ્તાના કિનારે ઊભેલી કોઈ વ્યક્તિ છે કે જેને બસમાં બેઠેલા બધા જ મુસાફરો એ બસ સાથે ગતિ કરતા હોય એવું લાગે છે। જ્યારે ત્રીજા કિસ્સામાં બસમાં બેઠેલો જે વ્યક્તિ છે એ પોતાની બાજુમાં બેઠેલા અથવા તો આગળ બેઠેલા કે પાછળ બેઠેલા વ્યક્તિને સ્થિર અવસ્થામાં જુએ છે, એટલે કે એને એવું લાગતું નથી કે આ વ્યક્તિઓ ગતિ કરી રહ્યા છે। અને ગતિ એ વિવિધ પ્રકારે થઈ શકે છે, એટલે કે કેટલીક વસ્તુઓ એ સ્થિર રેખામાં એટલે કે સીધી લાઈનમાં, તો કેટલીક વસ્તુઓ એ વર્તુળાકાર પથમાં એટલે કે રાઉન્ડ શેપમાં, જ્યારે કેટલીક વસ્તુઓ ચાક ગતિ અથવા તો કંપન એટલે કે ધ્રુજારી કરતી હોય છે, તો કેટલાક કિસ્સામાં આ બધા એ એક સાથે એટલે કે આ બધા પ્રકારની ગતિ એક સાથે થતી હોય એવું પણ બની શકે છે। તો હવે આપણે ગતિ વિશે સમજીશું। તો એમાં સૌ પ્રથમ આપણે સમજીશું સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ। તો ત્યાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈશું। દાખલા તરીકે કોઈ એક ગામમાં શાળા એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે। ફરીથી જોઈએ, કોઈ એક ગામમાં શાળા એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે। તો અહીં રેલવે સ્ટેશન એ સ્થાન બતાવે છે કે જે ફિક્સ છે, અને ત્યારબાદ તમને એવું કીધું છે કે શાળા એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર અને ઉત્તર દિશામાં છે। તો અહીં રેલવે સ્ટેશન એ
ગતિ માટેનું સંદર્ભ બિંદુ છે. તો સંદર્ભ બિંદુની વ્યાખ્યા સમજીશું એટલે કે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક મુખ્ય સ્થાન એટલે કે સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉગમ બિંદુ પણ કહે છે. એટલે કે તમે કોઈ વસ્તુનું સ્થાન બતાવવા માટે કે જેનું સ્થાન તમે ફિક્સ બતાવી નથી શકતા, એના માટે તમે અન્ય કોઈ ફિક્સ સ્થળ અથવા તો જગ્યા જેને આધાર તરીકે લો છો તેને ઉગમ બિંદુ કહે છે. એટલે કે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે કે જેને ઉગમ બિંદુ પણ કહે છે. ત્યારબાદ આપણે સમજીશું સુરેખ પથ પર ગતિ અથવા તો સુરેખ ગતિ. તો ગતિનો એ સૌથી સરળ પ્રકાર છે કે જેને સુરેખ ગતિ અથવા તો રેખીય ગતિ કહે છે. તો અહીં આપણે સમજીશું કે ધારો કે કોઈ વસ્તુ એ સુરેખ પથ ઉપર એટલે કે સીધી રેખામાં ગતિ કરે છે અને તેનું સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ O છે. એનો અર્થ એ કે વસ્તુ એ પોતાની ગતિ એ સંદર્ભ બિંદુ O થી શરૂ કરે છે અને વસ્તુ એ સંદર્ભ બિંદુ O થી ગતિ શરૂ કરી અને C પર પહોંચે છે. ત્યારબાદ તે B સ્થાન પર પહોંચે છે અને ત્યારબાદ તે A સ્થાન પર પહોંચે છે. તો અહીં C, B અને A એ જુદા જુદા સમયે વસ્તુના સ્થાન દર્શાવે છે. તો અહીં સ્થાન C, B અને A એ જુદા જુદા સમયે વસ્તુનું સ્થાન દર્શાવે છે. એટલે કે વસ્તુ એ સંદર્ભ બિંદુ O થી ગતિ શરૂ કરી સૌપ્રથમ C ઉપર પહોંચે છે, C સ્થાનમાંથી પસાર થઈ અને B પાસે પહોંચે છે. એટલે કે સૌપ્રથમ વસ્તુ C સ્થાન પર પહોંચે છે, ત્યારબાદ B બિંદુ પાસેથી પસાર થઈ અને છેલ્લે A સ્થાન સુધી પહોંચે છે. ત્યારબાદ ફરીથી તે પરત B સ્થાને પહોંચી અને C બિંદુ સુધી પહોંચે છે. તો હવે આપણને એવું કહેવામાં આવ્યું હોય કે વસ્તુની કુલ પથ લંબાઈ શોધો. પથ લંબાઈ એટલે કે વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું થશે. તો આપણે જોયું કે વસ્તુ એ O થી ગતિ શરૂ કરી અને A સુધી પહોંચે છે, ત્યારબાદ ફરીથી રિટર્ન A થી C સુધી પહોંચે છે. તો સૌપ્રથમ તો આપણે O થી A વચ્ચેનું અંતર લઈશું પ્લસ A થી C વચ્ચેનું એટલે કે O A અને AC વચ્ચેનું અંતર એટલે કે કુલ પથ લંબાઈ. ધારો કે 60 કિલોમીટર અંતર થાય છે OAનું પ્લસ 35 કિલોમીટર અંતર થાય છે ACનું એટલે કે ટોટલ પથ લંબાઈ 95 કિલોમીટર થશે. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે એટલે કે દિશાની જરૂર પડતી નથી. તો કેટલીક રાશિઓ એ ફક્ત મૂલ્ય વડે જ દર્શાવી શકે છે, દિશાની જરૂર હોતી નથી. તો તે આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન એટલે કે મૂલ્ય દર્શાવે છે. ત્યારબાદ આપણે સમજીશું સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે કે વસ્તુની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. એટલે કે તમે અહીં આકૃતિમાં જોઈ શકો, દાખલા તરીકે વસ્તુ O થી ગતિ શરૂ કરી અને A સુધી પહોંચે છે. તો O અને A વચ્ચેનું જે અંતર છે તે વસ્તુનું સ્થાનાંતર કહેવાય. એટલે અહીં એક્ઝામ્પલમાં વસ્તુનું સ્થાનાંતર થશે 60 કિલોમીટર. ત્યારબાદ વસ્તુ O થી ગતિ શરૂ કરી અને A સુધી પહોંચે છે અને ત્યારબાદ ફરીથી તે C સુધી આવે છે. તો અહીં સ્થાનાંતરનું મૂલ્ય થશે O થી A વચ્ચેનું અંતર એટલે કે 60 કિલોમીટર માઇનસ A થી C વચ્ચેનું અંતર એટલે કે 25 કિલોમીટર એટલે કે કુલ સ્થાનાંતર થશે 35 કિલોમીટર. તો અહીં સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા નથી, કારણ કે પથ લંબાઈ થાય છે 95 કિલોમીટર અને સ્થાનાંતર થાય છે 35 કિલોમીટર. તો સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે છે, પરંતુ પથ લંબાઈ એટલે કે કપાયેલું અંતર એ ક્યારેય 0 હોતું નથી.
હવે આપણે જોઈશું જો વસ્તુ ઓથી ગતિ શરૂ કરી અને ઓ બિંદુ પર પાછી આવે તો દાખલા તરીકે વસ્તુ એ ઓથી ગતિ શરૂ કરી અને એ સુધી પહોંચે છે, ત્યારબાદ એથી ગતિ શરૂ કરી અને ઓ સુધી પહોંચે છે, તો પથ લંબાઈ કેટલી થશે? તો પથ લંબાઈ શોધવા માટે ઓથી એ વચ્ચેનું અંતર એટલે કે 60 કિલોમીટર અને એથી ઓ વચ્ચેનું અંતર એટલે પણ 60 કિલોમીટર, એટલે કે 60 + 60 120 કિલોમીટર થશે, 120 કિલોમીટર. પરંતુ જો સ્થાનાંતર શોધવું હોય તો વસ્તુ ઓથી એ સુધી તો પહોંચે છે, પરંતુ એથી ફરી પાછી ઓ સુધી આવે છે, એટલે કે ઓથી એ વચ્ચેનું અંતર 60 માઇનસ એથી ઓ સુધીનું અંતર એટલે કે 60. તો અહીં તમારું સ્થાનાંતર 0 થશે. તો આ કિસ્સામાં પણ પથ લંબાઈ એટલે કે કપાયેલું અંતર અને સ્થાનાંતર બંને સરખા નથી, કારણ કે કપાયેલું અંતર થાય છે 120 કિલોમીટર જ્યારે સ્થાનાંતર થાય છે 0. ત્યારબાદ ગતિના પ્રકારો: નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે કે કોઈ વસ્તુ એ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોય તો આવી ગતિને નિયમિત ગતિ કહે છે. અને અનિયમિત ગતિ એટલે કે કોઈ વસ્તુ એ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય તો એવી ગતિને અનિયમિત ગતિ કહે છે. અને ત્યારબાદ આપણે સમજીશું ગતિના દરનું માપન. તો ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ એ અલગ અલગ સમય લે છે, એટલે કે અમુક જે વસ્તુ છે એ ઝડપથી અન્ય સ્થળ સુધી પહોંચી શકતી હોય છે, જ્યારે અમુક જે વસ્તુઓ છે એને એ સ્થળ સુધી પહોંચવા માટે વધારે સમય લાગી શકે છે. તો કેટલીક વસ્તુઓ એ ઝડપથી ગતિ કરે છે તો અથવા કેટલીક વસ્તુઓ એ ધીમેથી ગતિ કરે છે. તો ગતિનો દર એટલે કે વસ્તુએ એકમ સમયમાં કાપેલું અંતર એટલે ગતિનો દર. દાખલા તરીકે કોઈ એક બસ દ્વારા 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કપાય છે, તો તમે એવું બોલી શકો કે બસ એ એકમ સમય એટલે કે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે, તો એનો ગતિનો દર કહેવાશે. તો ગતિના દરને એટલે કે આ રાશિને ઝડપ પણ કહે છે અને ઝડપનો SI એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ. અન્ય એકમોનો પણ ઉપયોગ થઈ શકે છે નાના અથવા તો મોટા અંતર માટે. જો અંતર નાનું હોય તો સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ અને અંતર મોટું હોય તો કિલોમીટર H ઇન્વર્સ એટલે કે અવર્સ. તો અહીં પણ વસ્તુની ઝડપ દર્શાવવા માત્ર તેના મૂલ્યની જ એટલે કે આંકડાકીય માહિતીની જ જરૂર પડે છે. તેથી વસ્તુની ઝડપ એ અચળ હોવી જરૂરી નથી. અને કેટલાક કિસ્સામાં વસ્તુઓ એ અનિયમિત ગતિ કરતી હોય છે, તો આ વસ્તુઓની ઝડપનો દર એ તેની સરેરાશ ઝડપના આધારે ગણવામાં આવે છે. તો સરેરાશ ઝડપ એટલે કે વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, એટલે કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો જો વસ્તુને S એટલે કે અંતર તરીકે S લેવામાં આવે તો S અંતર કાપવા માટે લાગતો સમય જો T હોય તો ઝડપ V = S/T, એટલે કે S એટલે કે અંતર અને T એટલે કે સમય. તો અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક કાર એ 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તો તેની ઝડપ કેટલી થશે? દાખલા તરીકે ઝડપ V અંતર S = 100 km/T = 2 અવર્સ, એટલે કે 100 કિલોમીટર ભાગ્યા 2 અવર્સ એટલે કે 2 કલાક. તો અહીં કારની ઝડપ થશે 50 કિલોમીટર પ્રતિ કલાક અથવા તો 50 કિલોમીટર અવર્સ H ઇન્વર્સ. તો અહીં કારની ઝડપ થશે 50 કિલોમીટર H ઇન્વર્સ.